ગડચિરોલી જિલ્લાના ભામરાગઢ તાલુકામાં નક્સલીઓ સાથેની અથડામણ દરમિયાન પેટમાં ગોળી વાગતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ નાગુલવાર શહીદ થયા હતા। ગડચિરોલી પોલીસ મુખ્યાલય ખાતે એક સત્તાવાર સમારોહમાં તેમને અંતિમ સલામી આપવામાં આવી। સંદીપ પાટીલના પોલીસ મહાનિરીક્ષક અંકિત ગોયલ, કલેક્ટર અવિષ્યનંદ પાંડા, પોલીસ અધિક્ષક નિર્લિપ્ત હાજર રહ્યા હતા। ત્યારે પોલીસ ટીમે હવામાં 3 વખત ગોળીબાર કર્યો અને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી। આ સમયે શહીદની પત્ની, 2 પુત્રીઓ અને પરિવારના અન્ય સભ્યો શોકમય બન્યા હતા। ગડચિરોલી પહોંચેલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ શોકગ્રસ્ત પરિવાર સાથે વાત કરી અને તેમને સાંત્વના આપી હતી। આ અંતર્ગત વાત કરવામાં આવે, સમારોહ યોજાયો હતો નક્સલીઓ સાથેની। આપને જણાવી દઈએ, ગડચિરોલી જિલ્લાના ભામરાગઢ તાલુકામાં નક્સલીઓ સાથેની અથડામણ દરમિયાન પેટમાં ગોળી વાગતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ નાગુલવાર શહીદ થયા હતા। ગડચિરોલી પોલીસ મુખ્યાલય ખાતે સત્તાવાર સમારોહમાં તેમને અંતિમ સલામી આપવામાં આવી હતી। સંદીપ પાટીલ, નાયબ પોલીસ મહાનિરીક્ષક અંકિત ગોયલ, કલેક્ટર, પોલીસ અધિક્ષક હાજર રહ્યા હતા। પોલીસ ટીમે હવામાં 3 વખત ગોળીબાર કર્યો હતો અને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી।